નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ। આજના પાવન અષાઢી બીજના પર્વે મહેસાણા શહેરમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા યોજાઈ છે। શહેરના રાજમાર્ગો પર હરિનો નાદ ગુંજી ઉઠ્યો અને ભક્તિમય માહોલ સર્જાયો। આ યાત્રાનું આયોજન ઇસ્કોન મહેસાણા દ્વારા કરવામાં આવ્યું હતું। બપોરે 2:30 કલાકે મોઢેરા રોડ પર આવેલ અવસર પાર્ટી પ્લોટથી રથયાત્રાનો પ્રારંભ થયો હતો। ભગવાન શ્રી કૃષ્ણ, ભાઈ બલદેવ અને બહેન સુભદ્રાની શોભાયાત્રા સાથે હજારો ભાવિકો જોડાયા હતા। રથયાત્રા મોઢેરા સર્કલ, ભમરિયા નાડુ, તોરણવાડી, માતાનો ચોક, ગોપીનાડુ અને રાધનપુર રોડ સર્કલ થઈને ઉમંગ પાર્ટી પ્લોટ સુધી પહોંચી હતી। અંતે યાત્રા નિજ મંદિરે પરત ફરવામાં આવી। યાત્રા દરમિયાન શહેરના અનેક સ્થળોએ સેવાકીય સંસ્થાઓ અને સ્થાનિક વેપારીઓ દ્વારા પાણી, લીંબુ શરબત, છાશ જેવી સેવાઓ માટે સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા। સાથે સાથે મધુર હરિનામ સંકીર્તન, ભાવમય નૃત્યો અને ભવ્ય ઝાંખીઓ ભક્તોને આકર્ષતી રહી। પુરાણોમાં ઉલ્લેખ છે કે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બહેન સાથે રથમાં સવાર થઈ ભક્તોને દર્શન આપે છે અને એવો વિશ્વાસ છે કે જે ભક્ત રથને દોરીથી ખેંચે છે તેને અતુલ્ય પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે। શહેરવાસીઓ માટે આ યાત્રા ભક્તિ, અનુકંપા અને સાનિધ્યથી ભરપૂર રહી। એમજી લાઈવ ન્યૂઝ માટે મહેસાણા શહેરમાંથી રિપોર્ટર ચેતન પટેલ જોડાયા હતા। અજમાવતા રહો એમજી લાઈવ ન્યૂઝ। રથયાત્રાની વધુ અપડેટ્સ અને વિઝ્યુઅલ માટે જોડાયેલા રહો।